કેમ બાકી સાપુતારાની મોજ જોવો છે ને અડધી રાતે ચા પીવો 4 વાગે હા કાંઈ ન ઘટે રાતના 4 વાગે અને શારદાબેન ચા પીવાની હા પક્કો ને પક્કી શિરડી સાંઈબાબાના સાનિધ્યમાં અમે સૌ પહોંચી ગયા છીએ. સવારના 7 વાગ્યા છે. હવે નરેશભાઈ મંજુબેનને બધું સમજાવે છે, આમ કરતી નહીં તેમ કરતી નહીં ને. હવે અમે આગળ જઈ રહ્યા છીએ. કેમ બાકી જોવે કોઈ મોબાઈલમાં મથે, કોઈને મોબાઈલ આવે. મંજુબેન તો ફોટો પડાવવા ઊભા રહી ગયા છો. બાકી સારું ને બધાને દર્શન કર્યા પછી હવે અમે આવી ગયા છીએ સનીપુર સિંગડા. આ એનું પ્રવેશ દ્વાર છે અને આ બધું એનું આગળ ખુલ્લી જગ્યાઓ છે કે તમે બેસી તો તમારી ગાડી પાર્ક કરી શકો. અત્યારે ફૂલ તડકો છે. હવે જોઈ લ્યો, અમે શિરડીથી શનિદેવ જઈએ છીએ એટલે રસ્તામાં છે ને રસવાળા આવતા હતા. એટલે પછી મારો વાલજીને તો તમને ખબર છે ને, જે જોવે એ ખાવું. એ કે એલા કેટલા બધા રસવાળા આવે, કેટલા બધા રસવાળા આવે. ત્યાં વળી પાછા પ્રકાશભાઈ કે તો હે બાબુલાલ રસ પી નાખવો છે. નરેશભાઈ કે પીવાનો જ હોય ને. એટલે હવે આ બધાય રસ પીવાના મૂડમાં છે અને જાણે હાવ આમ હું અહીંયા ઓલો કેમ હોય એમ મારી કાંઈ નહીં. અને એને બધા જોઈ લ્યો છે ને ગોઠવાઈ ગયા છો. હવે હાલો, આ કોઈને કાળો ગોળ ભાવતો હોય તો અહીંયા કાળો ગોળ મળે છે. અમે તો નથી લીધો. કા શું કામ એને એ ગોઠવાનું તો આપણે ઘરના છીએ. શું કહો પ્રકાશભાઈ? બોલો. એમ નહીં, આને ખાવું ને ગોઠવવું ને. હજી કેટલા વાગ્યા ખબર છે? 6 નથી થયા. ત્યાં બધાને છે ને ભૂખ લાગવા માંડી સવારમાં નાસ્તામાં. હા એટલે અને વળી પાછા કે ચા જોઈને ઓલું જોઈને ઓલું અટાણમાં કોને ચા બનાવી દે. મરચાનું કેમ છે? બધું છે. આ કે બોલવાનું તું ના પડે મારે કરવું ખબર છે. બસ બસ જો નરેશભાઈ, આ જ વાંધો આપણે શું કરવું, બરાબર ને? એમ નહીં, આ બધાને હું વિડીયો ઉતારું છું અને આ કોઈને એમ થાય છે મને મૂકીને ખાવા માંડ્યા. બોલો મારે શું કરવું? એ પાકો માલ બતાવો રતિલાલને. હા આ રતિલાલ જો આ પાકો માલ. હજી બીજો પાકો માલ ક્યાં આપણો? વાહ નરેશભાઈ, આ મોટો માલ. એથી એવું રતિલાલ નથી ખાતા થેપલા વેપલા. એ પાકો માલ જ ખાય છે. નહીં, એ ગાંઠિયા મરચા રતિલાલ નો ખાય અમારે. હું બધું ખાઉં, મરચા નો ખાવું. અમે ત્રંબકેશ્વર મંદિરની લાઈનમાં છીએ અને દર્શન કરવા જઈ રહ્યા છીએ. આપણે મહાકાલેશ્વર, ત્રંબકેશ્વર, સોમનાથ વગેરે જ્યોતિર્લિંગ છે. આપણા 12 જ્યોતિર્લિંગ એમાંનું એક આ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ છે. એના દર્શન કરવા માટે અમે આવ્યા હતા. નદી છે પંચવટી, નાસિકમાં પંચવટી. ક્યારેય ફરવા આવો તો નાસિકમાં આવવાનું પંચવટીએ. અને આ ગોદાવરી નદી જો આ નજારો જોવો તમે છે ને. બાકી મજા આવે એવું. સપ્તશૃંગી ફરતી બાજુ એને ડુંગળા ને મજા જ મજા. આ જો વાદળા નીચે આવી ગયા. આજે તમને વ્હાઈટ વ્હાઈટ દેખાય છે ને એ વાદળા છે. અને એ વાદળ છે ને નીચે રોડ ઉપર આવી ગયા છે અને એમાં અમે ચાલીએ છીએ. જો અહીંયા છે ને રોપવેની, આપણે જે ગિરનારમાં રોપવે છે ને એની જગ્યાએ અહીંયા ટ્રેન છે.
અને આ ટ્રેન લઈ જાય આપણને, જુઓ તમે. નરસિંહભાઈ, આ ભાઈ છે ને, તમે ગમે ત્યારે આવો ને, આ ભાઈ પૈસા માંગે ને તો કહી દેવાનું, ભાઈ પૈસા નથી, તાર રહેવા દેવા છે, એટલી દાદાગીરી કરી લેવાની આ ભાઈ રે. હા હા, આ સબરીધામ મંદિર છે, પણ અહીંયા વિડીયો ઉતારવાની અંદર મનાઈ છે, એટલે હું સામ સરખી રીતે નહીં બતાવી શકું, એટલે તમને હું આ રીતે આમ બતાવવાની કોશિશ કરું છું. સબરીધામ મંદિર છે. નરેશભાઈને ત્યાં એટલી મજા આવી ગઈ છે, એણે નક્કી જ કરી લીધું છે એક વખત સવારથી સાંજ સુધી આવવું છે. પણ નરેશભાઈ, આપણે આવવું હોય ને તો આવા વાતાવરણમાં આવાય, તો જ તમને મજા આવે. એટલે જો આટલા પ્રકાશભાઈ બોલ્યા છે, હું નથી બોલી ભાનુબેન, આટલા 2 જણા ને એમ એ પ્રકાશભાઈ બોલ્યા છે. આ છે પંપા સરોવર, કે જ્યાં સબરી રહેતી હતી. આપણે જે આગળ ગયા હતા એ સબરીધામ હતું, અને આ નદી અહીંથી નીકળી અને ત્યાં સબરીની પાસે જતી હતી. આ નદી, અહીંયા માર્કંડ ઋષિનો આશ્રમ આવેલો છે. આ નદી છે, આ ઉપર અત્યારે તો શું છે, અત્યારના સમય પ્રમાણે ડેમ બની ગયો હોય, પણ આ છે પંપા સરોવર, એટલે કે પંપા નદી. અને અહીંયા એવું કહેવાય છે કે માર્કંડ ઋષિએ તપસ્યા અહીંયા કરી હતી, અને માર્કંડ ઋષિનો આશ્રમ અહીંયા હતો, એટલે આ પંપા સરોવર. આ હનુમાનજી અહીંયા બિરાજમાન છે. આ માર્કંડ ઋષિ છે, અને માર્કંડ ઋષિ અહીંયા જે તપસ્યા કરી હતી ને, એ આ ગુફા જેવું છે માર્કંડ ઋષિનું. અને આ માર્કંડ ઋષિ, આ નદી જુઓ તમે. અને આ રીતે માર્કંડ ઋષિનો આશ્રમ.